ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસનો અભ્યાસ કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે બે પાર્ટની અંદર આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવત વિશે વાત કરી. ત્યાર પછી આપણે ઉત્પાદનની જે પદ્ધતિઓ છે પદ્ધતિઓ વિશે વાત કરી, ઉત્પાદનના જે 4 સાધનો છે તેના વિશે વાત કરી. હવે આજે આપણે વાત જે કરવાના છે, આપને યાદ હશે કે આપણે છેલ્લા લેક્ચરની અંદર બજાર પદ્ધતિ વિશે વાત કરી હતી. તો આ બજાર પદ્ધતિ છે એના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. તો આજે આ લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ બજાર પદ્ધતિના જે લક્ષણો છે એના વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ કે બજાર પદ્ધતિના લક્ષણો કયા છે. તમે જો આપણે ગયા વખતે વાત કરી હતી કે ભાઈ જે ઉત્પાદનનું સાધન એટલે કે જે આ ખાસ કરીને બજાર પદ્ધતિ છે, એ બજાર પદ્ધતિની અંદર નિયોજક એ માત્ર શેના માટે આ ઉત્પાદન કરતો હોય છે? નફા માટે કરતો હોય છે. તો અહીંયા જે માલિકી હશે એ ક્યાં તો વ્યક્તિગત હશે અથવા તો પેઢીગત હશે, એટલે કે ક્યાં તો કોઈ પેઢી એનું સંચાલન કરતી હશે અથવા તો કોઈ વ્યક્તિ, જેમ કે રિલાયન્સ, બરાબર છે, તો એમાં વ્યક્તિગત માલિકીનો ધંધો છે અને ત્યાર પછી એ ઉત્પાદન કરે છે અને ઉત્પાદનમાંથી જે કંઈ પણ નફો થાય એ કંપનીની અંદર સેલરીના સ્વરૂપે અથવા તો એ પોતાના આકસ્મિક ખર્ચાઓ માટે તેનો યુઝ કરતો હોય છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રમાં માત્ર શું હોય છે? નફો જ હોય છે. કારણ કે હું કોઈ બિઝનેસ શરૂઆત કરીશ કે હું કોઈ ઉદ્યોગની શરૂઆત કરીશ, એના કેન્દ્રમાં માત્ર ને માત્ર મારે શું હશે? નફો મેળવવાનું ધ્યાન હશે. એમાં કોઈ મારી બીજી કોઈ પ્રવૃત્તિ હશે નહીં. મારે શેના માટે આ કામ કરવું હોય છે? પૈસા માટે જ કરવું હોય છે. અને મારો મૂળ ધ્યેય પણ શું હશે? કે કોઈ પણ રીતે પૈસા કમાવા. ગ્રાહકોને પસંદગી કરવાની તક કેવી હોય? વિશાળ હોય. આજે આપણે તમને કીધું કે ગઈ વખતે આપણે ઉદાહરણ જોયું હતું કે ભાઈ હું એક શેમ્પુ લેવા જાઉં ને બજારમાં, તો પણ મારી પાસે વિકલ્પ ઘણા બધા છે. કઈ કેટલી કંપનીની પ્રોડક્ટ આજે માહિતી આપણને એટલે કે બજારમાં મળતી હોય છે. હું એક સામાન્ય વસ્તુ પણ બજારમાં ખરીદવા નીકળું, ટેલ્કમ પાવડર પણ લેવા જાઉં ને બજારમાં, તો પણ આજે હજારો પ્રોડક્ટ એના વિકલ્પો આપણને જોવા મળે છે. તો એના પરથી કહી શકીએ કે ભાઈ અહીંયા વિશાળ તક ઉપલબ્ધ છે પસંદગી માટેની. આપણને કઈ વસ્તુ એફોર્ડ થાય છે, આપણે કઈ વસ્તુની કઈ પ્રમાણે પસંદગી કરીએ છીએ તેના ઉપર એની નિર્ભરતા રહેતી હોય છે. સરકારનો એમાં કોઈ હસ્તક્ષેપ રહેતો નથી. સિમ્પલ વસ્તુ છે યાર, કે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ રહેવાનો નથી. એનું રીઝન પણ છે, તમે સમજી શકો છો કે ભાઈ સરકાર એનામાં કોઈ હસ્તક્ષેપ કરવા પાછળનો મૂળ ધ્યેય કેમ નથી હોતો. તો એના પાછળનો મૂળ ધ્યેય હોય છે કે ભાઈ સરકારને એના પર શું મળી જાય છે? ટેક્સ મળી જાય છે. તો સરકારને ટેક્સ મળતી હોય તો સરકાર એનામાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. અને સરકાર કરે પણ શા માટે? કારણ કે સરકારને એમાંથી જે જોઈતું હતું નફો, એ નફો તો એને મળી જાય છે. સરકારને ટેક્સ રૂપે મળે છે અને ઉત્પાદનને નફાના રૂપે મળે છે. તો સરકાર આમાં કોઈ હસ્તક્ષેપ કરવા તૈયાર હોતી નથી. જેને જેવું મળે છે તે પ્રમાણે પોતાનું વર્તન કરતા હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. જે વસ્તુમાં નફો વધારે તે વસ્તુનું ઉત્પાદન વધુ, અને જે વસ્તુનું ઉત્પાદન ઓછું તો એનો નફો પણ કેવો હશે? ઓછો જ હશે. તો સ્વાભાવિક છે કે નફાના આધારે વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. જે કંઈ પણ નિર્ણયો લેવામાં આવશે એ બજારની અંદર જે ભાવતંત્ર નિર્ણાયક છે, એટલે કે બજારની અંદર જે વસ્તુનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે એ નિર્ણયના આધારે જ કંપની પોતાના ડિસિઝન અથવા તો નિર્ણયો લેતી હોય છે. બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાય છે. હવે એના લાભ કયા છે તેની વાત કરીએ. જો મેં તમને પહેલા જ કીધું કે ભાઈ બજાર તંત્રની અંદર સૌથી પહેલા શું મહત્વનું હોય છે કે ભાઈ જે કંઈ પણ ગ્રાહક બજારમાં ખરીદવા માટે જાય છે એ એની પસંદગી અને એના ભાવ એને એટલે કે જે પોસાઈ શકે તેવી વસ્તુ એ ખરીદી શકે છે. એટલે કે અહીંયા ગ્રાહક કેવો છે? સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એની નિર્ધારિતતાના આધારે, એનું સ્વતંત્રતાના આધારે એ વસ્તુ બજારમાંથી પસંદગી કરી શકે છે. ઉત્પાદનના સાધનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કારણ કે એના માટે આપણે શું ખર્ચ્યું છે? પૈસા ખર્ચ્યા છે, સીધી વાત છે. અને પૈસાનું મૂલ્ય આજે મહત્વ વધુ છે. તો સ્વાભાવિક છે કે હું એનો બની શકે તેટલો વધારે પ્રયત્ન કરીશ કે હું એનો મહત્તમ ઉપયોગ કરી શકું. પણ જો વસ્તુ મફતમાં મળી ગઈ હોય તો આપણને ખબર છે આપણે કેવી રીતના વાપરીએ છીએ. આપણને ખબર છે કે એની વેલ્યુએશન આપણા માટે કંઈ હોતી નથી. પણ જ્યારે આપણે વસ્તુ ખર્ચા કરીને બહારથી લાવીએ છીએ ત્યારે આપણે એનો મહત્તમ ઉપયોગ થાય તે માટેના પ્રયત્નો કરતા હોય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહ્યા છે. હવે રિસર્ચ કેમ થાય?
કે ભાઈ મારે તો માર્કેટમાં ટકી રહેવાનું છે, મારે તો મારી પ્રોડક્ટ હંમેશને માટે વેચાય તેવા પ્રયત્નો કરવાના છે, તો એના માટે મારે કંઈક નવું બજારમાં ગ્રાહકોને સોંપવું પડશે, એટલે કે આપવું પડશે. તમે વિચાર કરો કે આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે મેં 2011માં એક બાઇક લીધેલી, આજે એવી જ જો બાઇક બજારમાં મળતી હોય તો આવી કોઈ લેશે? નહીં લે. કેમ? કારણ કે હવે બદલાઈ ગયો છે જમાનો. હવે લોકોની ડિમાન્ડ વધી છે, લોકોની ડિમાન્ડ કંઈક અલગ છે, અને એની સાથે કંપનીએ પણ ચાલવું જ પડે. જો કંપની એની સાથે ન ચાલે અને એમાં રિસર્ચ ન કરે, જો એમાં સંશોધન ન કરે, જો કંઈક નવું ન ઉમેરે, તો સ્વાભાવિક છે કે માર્કેટમાંથી એ શું થઈ જશે? ગાયબ થઈ જશે. એની પ્રોડક્ટ કોઈ ખરીદશે નહીં. અને એટલા માટે બજાર તંત્રની અંદર સૌથી મહત્વની વસ્તુ છે કે નવા સંશોધનો હંમેશને માટે ચાલ્યા જ કરે છે, અને એ ચાલવા જ જોઈએ. જો ન ચાલે તો એની સીધી અસર ક્યાં થાય? ઉત્પાદનની ખરીદી પર, એટલે કે એના વેચાણ ઉપર એની અસર થાય છે. અને જો ઉત્પાદન ઘટી જાય તો એના પાછળનું મૂળ કારણ પણ શું છે? કે બજારમાં એની માંગ ઘટી છે. અને માંગ ઘટવા પાછળનું મૂળ કારણ શું છે? એક સિમ્પલ વસ્તુ જોઈએ તમને, હું બહુ વસ્તુ સરળ. તમે જુઓ કે આપણા ત્યાં ભારત દેશની અંદર સૌથી પહેલા માર્કેટની અંદર એક જ ફોન ચાલતા. કયા? નોકિયાના ફોન ચાલતા. તમને ન ખબર હોય તો જ્યારે મેં પહેલી વાર નોકિયાનો ફોન લીધો ત્યારે હું બહુ ખુશ હતો, કારણ કે નોકિયા જેવા કોઈ ફોન જ નહીં હતા. સમય જતા એન્ડ્રોઈડ જ્યારે ભારતમાં આવ્યું, ત્યારે એન્ડ્રોઈડ વાળાએ સૌથી પહેલા ઓફર કોને કરી? નોકિયા વાળાને જ કરી, કે ભાઈ તમે અમારી સાથે કોલેબોરેશન કરો અને અમારી સાથે તમારી પ્રોડક્ટ બનાવો. પણ નોકિયા વાળાએ એવું વિચારી લીધું કે અમારે તો કંઈ જરૂર નથી, અમારા ફોન તો વેચાતા જ છે. બસ અહીંયા ભૂલ થઈ ગઈ. અને જ્યારે આ વસ્તુ કોણે ખરીદી, પરચેસ કરી, કોલેબોરેશન કોની સાથે કર્યું? સેમસંગ સાથે. બસ અહીંયા પોઈન્ટ પતી ગયો. કારણ કે લોકોને હવે કંઈક નવું મળ્યું, અને નવું મળ્યું એટલે પેલું જૂનું શું થતું ગયું? ધીમે ધીમે બજારમાંથી ગાયબ થઈ ગયું. એટલે સમજવા જેવી વાત એ છે કે રિસર્ચ થવા પાછળના મૂળ હેતુ શું છે? કે ભાઈ લોકોને હવે શું જોઈએ છે? નવું જોઈએ છે. અને નવું આપશો તો જ માર્કેટમાં ટકી શકશો, નહીતર શું મંતર. ચાલો, ઓકે. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને. આજે લોકોને છે ને ક્વોલિટી પણ જોઈએ છે. તમે જુઓ સુમૂલ, અમૂલ, બધા જ લોકો દૂધ પણ વેચે છે, ઘી પણ વેચે છે, પણ ક્વોલિટી જેની સારી હશે એની માંગ પણ કેવી રહેશે? વધારે. એટલે કે ગુણવત્તા જો હું સારી આપું છું, વસ્તુની ક્વોન્ટિટી સારી આપું છું, કિંમત ઓછી રાખું છું, તો સીધી વાત છે કે મારી માર્કેટમાં સેલિંગ કેવું રહેશે? વધારે રહેશે. તો અહીંયા ગુણવત્તા પણ એટલી જ મહત્વની રહેલી જોવા મળે છે. બજાર પદ્ધતિની ખામીઓ પણ છે. જો લાભ છે તો ખામીઓ પણ હોવાની જ છે, કારણ કે સંપૂર્ણ તો કોઈ જ નથી. બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં સંપૂર્ણ નથી. તેમાં પણ કેટલીક ખામીઓ અને મર્યાદાઓ છે. નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી સ્વાભાવિક છે કે જે કંપની ઉત્પાદન કરશે, નફો એને શેમાંથી થશે? શેમાંથી થશે? જો અમીર લોકોની વસ્તુ હશે તો જ. ગરીબ લોકોની વસ્તુ તો કેવી હોય? સસ્તી જ હોય, અને એમાં ઉત્પાદનને કોઈ મોટો લાભ થતો નથી. અને અમીર લોકો કઈ વસ્તુ ખરીદે? મોજ શોખની વસ્તુ વધુ ખર્ચ, એના પાછળ વધુ પૈસા ખર્ચ. તો અહીંયા ઉત્પાદન થશે તે પણ કઈ વસ્તુઓનું વધુ થશે? મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થશે. જરૂરિયાતવાળી વસ્તુઓનું એટલું ઉત્પાદન થશે નહીં. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. જો સિમ્પ્લિસિટીથી વાત કરીએ, આપણે સિમ્પલ વસ્તુથી વાત કરીએ, તો તમે સમજી શકો છો કે ભાઈ જે ઉત્પાદનના જે કંઈ પણ સાધનો છે, એ સાધનો અહીંયા સીધી કોઈ સરકાર એના પર કોઈ હસ્તક્ષેપ રાખતી નથી. તો અહીંયા બગાડ પણ બહુ થાય કુદરતી સંપત્તિનો, અને બગાડ થાય જ, સીધી વાત છે. કારણ કે બગાડ થવા પાછળનું મૂળ રહસ્ય કયું છે? કારણ કે સરકાર આમાં કોઈ હસ્તક્ષેપ કરવા તૈયાર નથી. સરકારને તો આમાંથી શું મળી જાય છે? ટેક્સ રૂપી પૈસા મળી જાય છે, અને એટલા માટે સરકાર પણ આના ઉપર કોઈ વધારે ધ્યાન આપતી નથી. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે પણ તેનું શું થાય છે? શોષણ થાય છે. હું બજારમાંથી કોઈ વસ્તુ ખરીદું છું, અને જો મને એના વપરાશ માટેનું આયોજન જ ન હોય, મને એના વપરાશ માટેની કોઈ માહિતી જ ન હોય, તો સ્વાભાવિક છે કે હું એનો યોગ્ય ઉપયોગ કરી શકીશ નહીં. અને જ્યારે હું આનો યોગ્ય ઉપયોગ નહીં કરી શકું, ત્યારે એ વસ્તુનું મારાથી શું થશે? નુકસાન થશે. અને નુકસાનીના કારણે મારે મોટી મુશ્કેલીઓનું સર્જન થયેલું જોવા મળશે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. સીધી વાત છે કે અહીંયા ગરીબોની ઉત્પાદનવાળી વસ્તુઓનું ઉત્પાદન વધારે થતું નથી. અહીંયા અમીર લોકોને વધારે મહત્વ આપવામાં આવે છે. અહીંયા મોજ શોખની વસ્તુઓને વધારે મહત્વ આપવામાં આવે છે. તો સંપત્તિનું કેન્દ્રીકરણ અને આવકની અસમાનતા કેવી થઈ જાય છે? વધી જાય છે. કારણ કે અહીંયા આવકની, સંપત્તિની બાબતને ધ્યાનમાં રાખીને જ વસ્તુઓનું શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવે છે.
અને એટલા માટે સીધી અસર બજાર તંત્ર ઉપર એની થયેલી જોવા મળે છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહેલો જોવા મળે છે. ઇજારાશાહી એટલે કે ખાસ કરીને આપણા ભારત દેશની અંદર તમે જોશો તો ગરીબ લોકોની વધારે મહત્વ અહીંયા આપવામાં આવતું નથી. એટલે કે ગરીબ લોકોની જે જરૂરિયાત છે એ પૂરી થતી નથી. આર્થિક અસ્થિરતા સ્વાભાવિક છે કે જ્યારે વસ્તુઓની કિંમત મારે વધારે ચૂકવવી પડે ત્યારે હું એફોર્ડ કરી શકતો નથી, કારણ કે જરૂરિયાત તો મારી પણ છે અને જરૂરિયાત જ્યારે હું ન પૂરી કરી શકું ત્યારે મારે લોન લેવી પડે, બીજા ત્રીજા પાસેથી પૈસા શોધવા પડે અને મારી આર્થિક રીતે અસ્થિરતા આવેલી જોવા મળે છે. મજૂરોનું શું થાય? આમાં મોટે ભાગે શોષણ જ થાય. શું ક્લિયર? એટલે સુધી ખામીઓમાં ક્લિયર? આગળ જઈએ. ઓકે, હવે આપણે વાત કરવાની છે બીજી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ. જો આપણે બજાર પદ્ધતિ વિશે વાત કરી, એના લાભ વિશે પણ વાત કરી, એની ખામીઓ વિશે પણ વાત કરી અને એના લક્ષણો વિશે પણ વાત કરી. આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ ગયા હતા કે બજાર પદ્ધતિથી સમાજવાદી પદ્ધતિ કેવી છે? તદ્દન વિરોધી છે. કેવી છે? વિરોધી. આ બંને પદ્ધતિઓ એકબીજાની કેવી છે? ઓપોઝિટ સાઈડે ચાલે છે. આપણા ભારત દેશમાં સમાજવાદી પદ્ધતિ પણ છે અને બજારવાદી પદ્ધતિ પણ છે. એટલે કે ભારત કઈ પદ્ધતિમાં માને છે? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિમાં માને છે. એ છેલ્લે ભણશું આપણે. અત્યારે આપણે સમાજવાદી પદ્ધતિની વાત કરીએ. શું ક્લિયર? અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો વ્યય થાય છે. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિનો ઝડપથી અને આર્થિક વિકાસ હાંસલ કર્યો છે. પેલામાં કોણ હતું? અમેરિકા અને જાપાન. આમાં કોણ છે? રશિયા અને ચીન. શું ક્લિયર? યાદ રાખજો, હા, બોર્ડમાં પૂછાય છે. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી કેવી છે? તદ્દન વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો કોણ લે છે? સરકાર લે છે. જ્યારે પેલામાં કોણ લે? ઉત્પાદક લે. યાદ આવે છે? આપણે પહેલા જ વાત કરી કે નફાના આધારે નિર્ણયો લેવાની સત્તા કોની પાસે છે? બજાર પદ્ધતિમાં ઉત્પાદક પાસે. પણ અહીંયા કોની પાસે છે? સરકાર પાસે, એટલે કે રાજ્યના તંત્ર પાસે નિર્ણયો લેવાની સત્તા રહેલી છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી કોની હોય છે? રાજ્યની હોય છે. સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા જ થાય છે. મેં પહેલા જ કીધું કે સમગ્ર અર્થતંત્રનું સંચાલન કોના દ્વારા થાય? રાજ્યની સરકાર દ્વારા થતું હોય છે. ઉત્પાદન, મૂડી રોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમાજનું હિત જળવાયેલું છે, કારણ કે સરકારને નફો જોતો નથી. સરકારે તો લોકોનું હિત જળવાય તે માટેના નિર્ણયો લેવાના હોય છે. તો સરકાર અહીંયા શું ધ્યાન રાખશે કે લોકોને એમાંથી ફાયદો શું થશે, લોકોને એમાંથી કઈ વસ્તુ સસ્તી રીતે પ્રોવાઈડ કરી શકાશે, લોકો સુધી આપણે આ વસ્તુને કઈ રીતે પહોંચાડી શકશું, એ વસ્તુને ધ્યાનમાં લઈને ઉત્પાદન થતું હોવાને કારણે અહીંયા સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ શું હોય છે? સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું જોવા મળે છે. ખ્યાલ આવે છે? સમજ પડે છે? પાક્કું? ઓકે. રાજ્ય દ્વારા નક્કી થાય છે. રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનમાં લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી. તમે જોજો, સરકાર રચાય, સરકારની રચના થઈ જાય. આજે આપણને ખ્યાલ છે કે તમિલનાડુના જે અત્યારે લેટેસ્ટ જે સીએમ બન્યા, કોણ? યસ, વિજય થલાપતિ. હવે તમે જુઓ, આજે એને જાહેરાત કરી દીધી. આજે એને કેટલીક જાહેરાતો કરી કે ભાઈ હવે તમિલનાડુની અંદર જે બેરોજગાર છે એને દર મહિને 4,000નો એટલે કે 4,000 રૂપિયા આપવામાં આવશે. જે ગરીબ અને વિધવા મહિલાઓ છે એને દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે. 6 LPG ફ્રી આપવામાં આવશે દર મહિને. 200 યુનિટની વીજળી ફ્રી આપવામાં આવશે. હવે આ બધા પાછળનો મૂળ ધ્યેય ગયો. એને આ બધી જાહેરાતો શા માટે કરી? શા માટે કરી? અહીંયા કોઈ ઉત્પાદક છે? અહીંયા કોણ છે? સરકાર છે. અને સરકાર લોકોના હિતમાં જ કાર્ય કરતી હોય છે. સરકાર એવા જ પ્રયત્ન કરતી હોય છે કે જેથી લોકોને શું થાય? લાભ થાય. લોકો વધારે ને વધારે વસ્તુઓ પ્રાપ્ત કરી શકે અને જેનાથી આર્થિક રીતે લોકોની સદ્ધરતા આવે. તો અહીંયા સમાજવાદી પદ્ધતિની અંદર પણ એવું જ છે કે ભાઈ સમાજવાદી પદ્ધતિની અંદર નિર્ણયો કોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે? લોકોને લઈને ધ્યાનમાં કરવામાં આવે છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને એ મુજબ જ એમની પાસે કામ લેવામાં આવે છે. તો ધેટ ક્લિયર? ક્લિયર? પાક્કો? સમજ પડી ગઈ? આગળ જઈએ. સમાજવાદી પદ્ધતિના લક્ષણો. ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? રાજ્યની હોય છે. મેં પહેલા જ કીધું
કે પેલામાં કોની હતી? વ્યક્તિગત માલિકીની હતી, જ્યારે અહીંયા કોની છે? સરકારની છે, રાજ્યની છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્ય દ્વારા. પેલામાં કોના દ્વારા લેવામાં આવે? ભાવતંત્ર દ્વારા, બજાર દ્વારા. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ શું હોય છે? સમાજનું હિત હોય છે. જ્યારે પેલામાં શું હોય? નફાને ધ્યાનમાં લેવામાં આવે. શ્રમિકોને કામના બદલામાં શું ચૂકવવામાં આવે? વેતન ચૂકવવામાં આવે. પેલામાં પણ ચૂકવવામાં તો આવે જ છે. એટલે આ બંને સેમ છે. સમાજવાદી પદ્ધતિના લાભ કયા છે તેની વાત કરીએ. જો પેલામાં ભાવતંત્રના આધારે નિર્ણયો લેવામાં આવતા, એટલે જેમાં નફો વધુ થાય તેનું ઉત્પાદન વધુ થતું. અહીંયા એવું નથી. અહીંયા શું છે? સમાજનું હિત જળવાયેલું છે, સમાજને ધ્યાનમાં લખીને ઉત્પાદન થાય છે. તો સ્વાભાવિક છે કે અહીંયા મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન કંઈ વધારે થશે નહીં. અહીંયા જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વધી જશે, કારણ કે લોકોનું હિત મહત્વનું છે, બીજું વધારે મહત્વનું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. કારણ કે મેં તમને કીધું કે સરકાર એવું થવા દેવાની નથી. સરકાર હંમેશા માટે કુદરતી સંપત્તિને કોઈ નુકસાન ન થાય તેની વિશેષ કાળજી રાખશે, અને એટલા માટે એવા પ્રયત્નો કરશે કે ભાઈ કુદરતી સંપત્તિને કોઈ નુકસાન ન થાય. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. અહીંયા બધા જ માટે ભાવ કેવો હશે? સરખો હશે. બજારમાં તમે જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર કોઈ વસ્તુ લેવા જશો ત્યારે અમીર ગરીબીના કોઈ ભેદ હોતા નથી. બધા માટે એક જ વસ્તુ, અને ભાવ પણ બધા માટે કેવો? સરખો. એટલે ના તો અહીંયા કોઈ અમીર હોય છે, ના તો અહીંયા કોઈ ગરીબ હોય છે. અહીંયા કોઈ આવકની અસમાનતા જોવા મળતી નથી. ગ્રાહકોનું શોષણ પણ થતું નથી. સો ધેટ ક્લિયર? ક્લિયર? આગળ જઈએ. ઓકે. સમાજવાદી પદ્ધતિની ખામીઓ પણ છે, એની મર્યાદાઓ પણ છે. સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ ખામીઓ છે. આ ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. સ્વાભાવિક છે કે સરકારને આમાં કોઈ નફો તો થતો નથી, આમાં સરકારને જોઈએ તેવો કોઈ બેનિફિટ પણ થતો નથી. તો એની સૌથી મોટી અસર કઈ થાય છે કે ભાઈ આમાં સરકાર પણ એટલું ઉત્પાદન કરી શકતી નથી. એટલે કે ઉત્પાદનને અહીંયા કોઈ વેગ મળતો નથી. જોઈએ તેટલી સરકાર પાસે જેટલું અવેલેબલ હશે એટલું સરકાર તમને પ્રોવાઈડ કરાવશે. સ્પર્ધા કે હરીફાઈમાં અહીંયા કોઈ આવશ્યકતા હોતી નથી, કારણ કે બધા માટે સરખું જ છે. આને એ મળેલો છે તો આને પણ એ જ મળશે. આને જો બી વસ્તુ ખરીદી છે તો પેલા બધાને પણ બી જ મળશે. એમાં અહીંયા કોઈ ચેન્જીસ હશે નહીં. એટલે અહીંયા કોઈ સ્પર્ધા કે રિસર્ચ જેવું તમને જોવા મળશે નહીં, કારણ કે બધા માટે સરખું જ આપવાનું છે. હું કંઈ અહીંયા કોઈ બીજાને અલગ આપીને, ત્રીજાને અલગ આપીને, કે વધારે અમીરને વધારે વસ્તુ સારી આપીને એવું કંઈ આવવાનું નથી. બધા માટે વસ્તુ કેવી છે? એક સમાન જ છે. એટલે અહીંયા કોઈ રિસર્ચ કે સ્પર્ધા હશે નહીં. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો શું થાય છે? ભય ઊભો થાય છે. એટલે કે અહીંયા સરકાર સંપૂર્ણ નિયંત્રણ રાખશે અમલદારશાહી દ્વારા. સરકાર એના પર નિયંત્રણ પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવશે. સો ધેટ ક્લિયર? બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિમાં કેટલીક મર્યાદાઓને કારણે બંને પદ્ધતિઓ સારી બાબતોને સુમેળ સારી મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. હવે આપણે છેલ્લી પદ્ધતિની વાત કરવાના છે, મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. અસ્તિત્વમાં આવી મિશ્ર અર્થતંત્ર એટલે કે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે. મેં તમને પહેલા જ કીધું, જાહેર સાહસ કોને કહેવાય? કે જે સરકાર ચલાવે તે. અને ખાનગી સાહસ કોને કહેવાય? કે જે વ્યક્તિગત માલિકી દ્વારા ચાલતું હોય તે. બજાર તંત્રમાં શું આવે? ખાનગી સાહસ. અને સમાજવાદી પદ્ધતિની અંદર શું આવે? જાહેર સાહસ. એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય છે. હવે જોજો, સમજવા જેવી વાત આવે છે. સરકાર બંને જગ્યાએ વસ્તુને પ્રોવાઈડ કરી શકતી હતી નહીં. પહેલા GEB તમને ખબર હોય તો આ એક સરકારી સંસ્થા હતી, જ્યારે લોકોને શું પૂરી પાડતી? વીજળી પૂરી પાડતી. પણ સરકારને અહીંયા નફો થતો નહીં. સરકારને નફાની જરૂરિયાત પણ નહોતી, પરંતુ સરકાર આનું સંચાલન યોગ્ય રીતે કરી શકતી હતી નહીં. સરકારે શું કર્યું? GEB એક પ્રાઇવેટ કંપનીને સોંપી દીધું. હવે સંચાલન કોણ કરે? પ્રાઇવેટ કંપની કરે. પણ નિયંત્રણ કોણ રાખે? સરકાર રાખે. યુનિટના ભાવ નક્કી કોણ કરે? સરકાર નક્કી કરે. પણ કંપની કોણ ચલાવે? પ્રાઇવેટ ચલાવે. સમજ પડે છે? તમને એક બીજી કંપની કહું, GSRTC,
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કમિશન. બસ પહેલા આ સરકાર ચલાવતી, પણ સરકારને એમાં નુકસાન થયું. સરકાર આનું સંચાલન કરી શકી નહીં. સરકારે શું કર્યું? પ્રાઇવેટ કંપનીને જીએસઆરટીસીને આ સોંપી દીધું કે સરકાર ભાડાનો દર કોણ નક્કી કરે? સરકાર. પણ સંચાલન કોણ કરે? પ્રાઇવેટ કંપની. ખ્યાલ આવે છે? જાહેર અને ખાનગી બંને સાહસ કેવા થયા? અહીંયા મિક્સ થયા. અને એટલા માટે આ પદ્ધતિ કયું કહેવાય? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. શું ક્લિયર? માલિકત વ્યક્તિગત ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો અને સંરક્ષણ સામગ્રીના તમામ કારખાના કોના હોય છે? સરકારના હોય છે. આમ ચાવી રૂપે માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી, કારણ કે એના ઉપર નિયંત્રણ કોનું હોય છે? સરકારનું હોય છે. અંકુશો સરકાર મૂકે છે, જેમ કે સમાજમાં અનિચ્છીય વસ્તુઓનું કોઈ ઉત્પાદન થવું જોઈએ નહીં. અનિચ્છીય એટલે તમે જુઓ, સરકાર અત્યારે તમાકુની વસ્તુઓ ઉપર વધારે ટેક્સ નાખી રહી છે. કેમ નાખી રહી છે? કે ભાઈ એનું ઉત્પાદન ઘટવું જોઈએ. એ અનિચ્છીય વસ્તુ છે કે જેના લીધે લોકોને શું થાય છે? નુકસાન થાય છે. તો જેને પીવું હોય, જેને ખાવું હોય, જે કરવું હોય તે કરે, પરંતુ સરકાર એના ભાવમાં શું થતો રહે છે? સતત વધારો થતો, કે જેનાથી એનું ઉત્પાદન શું થઈ જાય? ઘટી જાય. રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. એવી રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય સરકાર એના પૈસાથી શું કરે? પેલા ટેક્સના જે પૈસા લીધેલા છે તે જ પૈસાથી સરકાર એના પર શું કરે? સબસિડી આપે, કે જેનાથી નવા ઉદ્યોગ ધંધાને વિકાસ મળે. લોકોને પૈસાની સુવિધા પૂરી પાડે, કે જેનાથી લોકોને આર્થિક લાભ થાય. કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો અપાય છે. આ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન અપાય છે. આ ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું ક્લિયર? કારણ કે એના પર સરકાર શું કરે છે? નિયંત્રણ રાખે છે, અને એટલા માટે એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો. આજે વિશ્વના કોઈ પણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ નથી, અમલમાં નથી. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી ચૂકી છે, અને આજે મોટે ભાગે બધા દેશોમાં શું જોવા મળે છે? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ જોવા મળે છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, એટલે કે જોઈએ તેવો તેને લાભ થતો નથી, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાધ્યતા, આર્થિક વિકાસનો નીચો દર અને મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે. સો ધેટ ક્લિયર? તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા એવા ટોપિકો વિશે અભ્યાસ કર્યો છે. હું એવી આશા રાખું છું કે આપ દરેક વિદ્યાર્થીને આ ચેપ્ટરની અંદર આવેલા તમામ મુદ્દાઓમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. તો આ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના આગળના ચેપ્ટરની આપણે આગળના લેક્ચરની અંદર વાત કરીશું. થેન્ક યુ.